હેલો મિત્રો, આજે આપણે ભારતના ઇતિહાસમાં ગુપ્ત સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્ય સામ્રાજ્ય વિશે અભ્યાસ કર્યો હતો. તો તમારા ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશ પછી જો કોઈ પરીક્ષાને લક્ષ્ય પૂછાતો હોય તે ગુપ્ત સામ્રાજ્યનો ટોપિક છે. ગુપ્ત વંશનો ટોપિક આપણે શરૂ કરીશું, સમય નહીં બગાડીએ. જો તો ગુપ્ત સામ્રાજ્ય તો ઈસવીસન ત્રીજી સદીમાં ઈસવીસન ત્રીજી સદીમાં ગુપ્ત સામ્રાજ્યનો ઉદય થયો, એટલે ગુપ્ત વંશની સ્થાપના થઈ. અને એ આપણે તમે મહાવીર સ્વામી ભણ્યા એક જ જોયું હતું. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ભણ્યા એક જ જોયું હતું. અલગ અલગ સંગીનીઓ ભરાઈ હતી અને બેઠકો ભરાઈ હતી. તો ઈસવીસન ત્રીજી સદીમાં મગધમાં ગુપ્ત વંશની સ્થાપના થઈ. અને એના પહેલાં કોણ રાજ હતું? તો મૌર્ય પછી કુષણો આવ્યા હતા. તો એના પછી નાગવંશ, બરાબર, આપણે ભણ્યા હતા નાગવંશ, પાલ વંશ બધું. તો એના પહેલાં કુષાણોનું રાજ હતું અને કુષાણોના સામંત હતા. એટલે એના તો એના મંત્રી હોય અથવા એના વહીવટીની અંદર કામ કરતા હોય એ સામંત હતા. ગુપ્ત યુગને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કહેવાય. આ યાદ રાખજો, ઘણી બધી વખત પૂછાય છે. બરાબર, કે કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય? તો બરાબર, ગુપ્ત યુગ. અને જો તારે એવું પૂછાય કે કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય? તો એ સોલંકી યુગ યાદ રાખજો. બરાબર, ગુજરાતનું પૂછાય તમારે તો સોલંકી યુગ બે યાદ રાખવાનું. ગુપ્ત યુગને પ્રાચીન ભારત સુવર્ણ યુગ કહેવાય. જો ગુપ્ત વંશની સ્થાપના શ્રી ગુપ્ત યાદ રાખવાનું. જે પહેલો રાજા હતો કે જેને ગુપ્ત વંશની સ્થાપના કરી હોય એ કોણ હતું? શ્રીગુપ્ત. આ એ એક્ઝામમાં આવેલો છે પ્રશ્ન. કઈ સાલમાં? ઈસવીસન 240 થી 280 સમયગાળો યાદ રાખજો. 40 વર્ષ એને રાજ કર્યું. શ્રીગુપ્તે ઈસવીસન 240 થી 280 સમયગાળામાં શ્રીગુપ્તે મગધમાં મૃગશિખા નામનું વન છે. મગધ એટલે તમારો આજનો બિહારની આજુબાજુનો વિસ્તાર. ત્યાં મૃગશિખા નામનું વન છે અને એ વનમાં એને વિષ્ણુનું મંદિર બંધાયું. એટલે તમારો એક્ઝામમાં આવો કે મૃગશિખા નામના વનમાં કયા રાજાએ વિષ્ણુનું મંદિર બંધાયું? તો ત્યાં શ્રીગુપ્ત યાદ રાખવાનું. અને શ્રીગુપ્ત પછી એનો પુત્ર ઘટોત્કચ આવ્યો. ઘટોત્કચ આવ્યો અને એનો સમયગાળો કયો હતો? ઈસવીસન 319 થી 330. ગુપ્તનો 240 થી 280. બરાબર, અને ઘટોત્કચનો ઈસવીસન 319 થી 330. વચ્ચેના સમયગાળામાં જેને રાજ કર્યું હોય. બધું એટલે પુત્ર નાનો હોય તો જે તે વખત જે પત્ની હોય શ્રીગુપ્તની એ અમુક સમયથી રાજ કરે તો પુત્ર મોટો. પછી જો ચંદ્રગુપ્ત પ્રથમ, ઘટોત્કચના મૃત્યુ બાદ તેનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ મગધની ગાદી આવ્યો. આ યાદ રાખજો. હવે તમારો ગુપ્ત વંશનો ઇતિહાસ ચાલુ થાય. શું કે આ જે રાજાઓ હતા એઓને એવું જોરદાર કાર્ય નહોતું કર્યું, પણ જે હવે રાજાઓ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, બરાબર, એ બધા કામના રાજાઓ તમારે. જો તો ઘટોત્કચનો પુત્ર કોણ હતો? ચંદ્રગુપ્ત પ્રથમ. એ મગધની ગાદી આવ્યો. ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું? મહારાજા ધીરાજ. આ બિરુદ યાદ રાખવાનું. કયું બિરુદ? મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું. ઈસવીસન 319 ગુપ્ત સંવતની સ્થાપના કરી. સંવત યાદ રાખવાની. બરાબર, આપણે હજુ ભણવામાં ગુપ્ત સંવત, વિક્રમ સંવત, બરાબર, ઇલાહી સંવત, સિંહ સંવત, બધી સંવતો આવશે, પણ એ અલગ અલગ રાજાના સમય બંધ થયું હતું. તો ઈસવીસન 319 ગુપ્ત સંવતની શરૂઆત કોને કરી? ચંદ્રગુપ્ત પ્રથમે. પછી ચંદ્રગુપ્ત પ્રથમે લીછવી રાજકુમારી કઈ? કુમારદેવી. લીછવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. ચંદ્રગુપ્ત પ્રથમ પોતાના શાસનમાં તેના નામના સોનાના સિક્કા પડાયા. બરાબર, જો શું કહે છે કે ચલણમાં ચલણ જે ચાલતું હતું એમાં સોનાના સિક્કા બનાવ્યા અને એ સોનાના સિક્કામાં કર્યું પોતાનું નામ લખાયું. જો પોતાનું નામ શા માટે લખાયું તો ખબર પડે. અત્યારે તમે કદાચ સિક્કા જોતા હોય
બહુ આજે 2નો 5નો 1નો 10નો 20નો સિક્કો હોય તો એના પર સાલ લખેલી હોય છે. બહુ તે સાલ લખવાનું કારણ કે તમને અંદાજ આવે કે આ સિક્કો આ સાલમાં બન્યો છે. બરાબર, તો આ સોનાના સિક્કા બનાવી એમાં નામ ચમ લખાયું કે ખબર પડે કે ભાઈ આ ચંદ્રગુપ્ત પ્રથમે બંધાયા હતા. બહુ ગુપ્ત વંશનો રાજા ચંદ્રગુપ્ત પ્રથમ એટલે પોતાના નામના સિક્કા બનાવતા, અથવા જે ઈચ્છા હોય પ્રમાણે ચિત્ર મુકાવતા અંદર. બરાબર, આ નામના સિક્કા બનાવતા. પછી ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના માટે લીછવી દોહિત્રી શબ્દ વાપર્યો. બરાબર, પોતાને શું કહેતો? લીછવી દોહિત્રી કહેતો. બરાબર, એક ઉપનામ એનું મહારાજા ધીરાજ હતું અને બીજું પોતાની જાતનું કહેતો લીછવી દોહિત્રી. બરાબર, જેનો ઉલ્લેખ કઈ જગ્યાએ મળે તમને? સમુદ્રગુપ્તના પ્રયાગના શિલાલેખમાં. બરાબર, આ યાદ રાખવાનું કે લીછવી દોહિત્રી શબ્દનો ઉલ્લેખ કયા રાજાના શિલાલેખમાં જોવા મળે? તો તમારે યાદ રાખવાનું સમુદ્રગુપ્તના પ્રયાગના શિલાલેખમાં. બરાબર, જોઈ લે. ભાઈ આગળ વધીએ આપણે. બરાબર, એના પછી આપણે જોઈએ ભારતનો સમ્રાટ સમુદ્રગુપ્ત. જો સમ્રાટ સમુદ્રગુપ્ત તો આ ખાસ યાદ રાખવાનું. બરાબર, ભારતના નેપોલિયન તરીકે ઓળખાયો. બટ અઢળક વખત પરીક્ષામાં આવે છે. બરાબર, ગુપ્ત વંશનો કયો રાજા ભારતના નેપોલિયન તરીકે ઓળખાયો? તો સમ્રાટ સમુદ્રગુપ્ત. જો ચંદ્રગુપ્ત પ્રથમના મૃત્યુ બાદ તેનો પુત્ર સમુદ્રગુપ્ત આવ્યો. બસ, સમુદ્રગુપ્ત એક સફળ સેનાપતિ હતો. સમુદ્રગુપ્ત વિશે તેમના રાજકવિ હરિસેન બસ સંસ્કૃત ભાષામાં તૈયાર કરેલા પ્રયાગ પ્રશસ્તિ. બરાબર, કયો? પ્રયાગ પ્રશસ્તિ શિલાલેખમાં મહત્વની ભૂમિકા ભજવી. સમુદ્રગુપ્તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફ આગેકૂચ કરી 12 જેટલા રાજાઓ પર સત્તા પ્રાપ્ત કરી. પછી ઉત્તરમાં નેપાળથી દક્ષિણમાં કાંચીના પલ્લવ રાજ્ય સુધી એ સત્તા મેળવી. ઉત્તરથી એક નેપાળથી લઈને બસ દક્ષિણમાં તમિલનાડુ ઊંધીની સત્તા હતી. લગભગ ભારત આખું આવી જાય. તેના મધ્યપ્રદેશના, આ યાદ રાખજો, બહુ મધ્યપ્રદેશના એરણના સ્તંભલેખમાં સૌ પ્રથમ સતી પ્રથાનો ઉલ્લેખ હતો. બસ, સમુદ્રગુપ્તના કયા સ્તંભલેખમાં સતી પ્રથાનો ઉલ્લેખ હતો? તો એરણ. ભાઈ તેના દરબારમાં રાજકવિ હરિસેન, બૌદ્ધ સાધુ વસુમિત્ર અને મહાદંડનાયક તિલભટ્ટનો સમાવેશ થતો. એટલે એ સમયના આ બધા મહાન વિદ્વાન વ્યક્તિઓ હતા. તેના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર. આ ખાસ યાદ રાખજો. બસ, તેના સિક્કા પર ગરુડનું ચિત્ર અને તેનો ધ્વજ હતો. એના રાજ્યનો જે ધ્વજ હતો એ ધ્વજ ઉપર ગરુડ ધ્વજનું પ્રતીક હતું. તે વૈષ્ણવ ધર્મી હતો, એટલે વિષ્ણુ ભગવાનને માનતો અને સાથે સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો. બહુ પ્રચાર પ્રસાર કરતો. તેને કવિરાજની પદવી ધારણ કરી. એટલે તમે અહીંયા પૂછાય, બહુ ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજની પદવી ધારણ કરી? તો સમુદ્રગુપ્ત. તેને સૌ પ્રથમ ગ્રહણ મોક્ષાનુગૃહ નીતિ અપનાવી. અને એ સિવાય યાદ રાખજો એ કલા અથવા સંગીત પ્રિય હતો. બસ, સંગીત પ્રિય હતો અને પોતે સારી એવી વીણા બધું વગાડતો હતો. બહુ એના રાજ્યમાં જેને સિક્કા બહાર પડ્યા હતા, બહુ એ સિક્કા બધા કે ચંદ્રગુપ્ત પ્રથમે સિક્કા બહાર પડ્યા. બહુ સોનાના સિક્કા, એનું નામ નહીં કોતરાયું હતું. બહુ અને એવું કર્યું, જે સિક્કા બહાર પડે એમાં વીણા વગાડતો, બહુ પોતાનો ફોટો મુકાયો હતો. બહુ યાદ રાખજો સમુદ્રગુપ્તનું. બસ, જોઈએ આપણો રામગુપ્ત. જો રામગુપ્ત, બસ સમુદ્રગુપ્ત પછી રામગુપ્ત આવે. તો જો સમુદ્રગુપ્તના અવસાન બાદ તેનો જ્યેષ્ઠ પુત્ર એટલે મોટો પુત્ર રામગુપ્ત ગાદી આવ્યો. બહુ આ રામગુપ્તનો સમયગાળો બહુ ઓછો છે, પરંતુ વિશાખા દત્તના દેવી ચંદ્રગુપ્તમ નાટક અને થોડા સિક્કાઓ તથા અભિલેખોમાંથી થોડી માહિતી મળે. જો શું એની માહિતી છે ઓછી છે, એનો સમયગાળો બહુ ઓછો છે. બરાબર, બહુ ઓછા સમય માટે રાજ કર્યું. જ્યારે રામગુપ્ત રાજગાદી આવ્યો ત્યારે કોનું શાસન હતું? શકનું. બરાબર, એની આજુબાજુના વિસ્તારમાં શકનું રાજ્ય હતું. બરાબર, શક રાજવીઓએ યુદ્ધની તૈયારી બતાવી ત્યારે ધ્રુવ સ્વામીની દેવીએ વિનંતીથી ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની સાથે જઈને શક રાજ્યની શક રાજાના જે રાજાઓ હતા એ રાજાઓની હત્યા કરી. બસ, આ ધ્રુવ સ્વામીને યાદ રાખજો.
બહુ એટલા માટે કે ધ્રુવ સ્વામીની પછી છે ને ચંદ્રગુપ્ત બીજા જોડે લગ્ન કરે છે. બહુ આ પરાક્રમથી ખુશ થઈ બહુ રામગુપ્ત કરતા શક્તિશાળી કોણ હોય છે? ચંદ્રગુપ્ત બીજો. બહુ આ પરાક્રમથી ખુશ થઈ રાણી ધ્રુવ સ્વામીનીએ બહુ ચંદ્રગુપ્ત બીજા સાથે લગ્ન કર્યા. પછી ચંદ્રગુપ્ત બીજો, તો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત સામ્રાજ્યનો મહાન રાજવી હતો. તે પરાક્રમી, દૂરદેશી અને મહત્વાકાંક્ષી. જો શક્તિશાળી હતો, બહુ પરાક્રમી હતો, દૂરદેશી એટલે ભવિષ્યનો વિચારનારો હતો. બરાબર, એ કોઈ પણ યોજના ઘડતો હતો ને બહુ તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘડતો કે ભવિષ્યમાં આવું થશે. બહુ અને મહત્વાકાંક્ષી, બહુ મહત્વાકાંક્ષીનો મતલબ થાય એને જે વસ્તુ જુઓ ને એ ગમે તે ભોગે મેળવો. બહુ જે વસ્તુ નક્કી કરે કે ભાઈ આ રાજ્યમાં જીતવું છે એટલે ગમે તે ભોગે જીત, એટલે મહત્વાકાંક્ષી હતો. બહુ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય, મહારાજા ધીરાજ અને પરમ ભટ્ટારક જેવા બિરુદ ધારણ કર્યા. બહુ યાદ રાખજો, વિક્રમાદિત્ય, મહારાજા ધીરાજ અને પરમ ભટ્ટારક. બહુ ઈસવીસન 398માં બહુ રુદ્ર ત્રીજાને, બહુ આ એક્ઝામ પૂછાય છે, ઈસવીસન 398માં રુદ્ર ત્રીજાને હરાવીને કયું બિરુદ? વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું. બહુ તો પરીક્ષામાં પૂછાય કયા રાજાને હરાવીને ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું? તો રુદ્ર ત્રીજો. એ સિવાય બહુ આ શકોને હરાયા હતા. જો બહુ શકોને હરાયા, બહુ શકોને હરાયા એટલે એને શકારી કહેવામાં આવતું. બહુ અને એ સિવાય સહાશાક એવું બિરુદ હતું. શરૂઆતમાં બહુ ચંદ્રગુપ્ત બીજો જે ગાદી આવ્યો એ શરૂઆતમાં એની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. બહુ પછી થોડાક સમય પછી એને ખસડીને કઈ કરી? ઉજ્જૈન. બહુ અને એના દરબારમાં 9 રત્નો હતા. કયા કયા? મહાકાલી, કવિ કાલિદાસ, અમરસિંહ, વેતાલ ભટ્ટ, વારામિહિર, ધન્વંતરી, વરરુચિ, શપણક, શંકુ, ઘટર્પક વગેરે જેવા 9 રત્નો હતા. જેમ અકબર રાજાના દરબારમાં 9 રત્નો હતા ને, બહુ એ પહેલાં સૌ પ્રથમ કોઈ 9 રત્નો હોય તો આ રાજાના દરબારમાં. બહુ એટલે 9 રત્નોનો મતલબ થાય પોતપોતાના વિસ્તારમાં વિદ્વાન વ્યક્તિઓ. બહુ પછી મહરૌલી દિલ્હીના લોહ સ્તંભનું નિર્માણ બહુ ચંદ્રગુપ્ત બીજાએ કરાવ્યું હતું. બહુ કયો લોહ સ્તંભ? કે જે લગભગ આજથી બરાબર આ બીજી સદીનું ગણો તો ત્રીજી સદીનું, એ લગભગ આજથી 1700-1800 વર્ષ જેવું થયું. બહુ તાણથી આ મહરૌલીનો જે દિલ્હીનો લોહ સ્તંભ છે એને કાટ નહીં લાગ્યો. બહુ લગભગ 2000 વર્ષ થવા આવ્યો, બહુ તો એને કાટ નહીં લાગ્યો. બહુ એ કોને બંધાયો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. બહુ એ સિવાય બહુ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બહુ કયો ચીની યાત્રાળુ આવ્યો હતો? બહુ ફાહિયાન આવ્યો હતો. બહુ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવ્યો? ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો. બહુ એને ગ્રંથ લખ્યો. કયો? બહુ એને ગ્રંથ લખ્યો ફોકવાકી ગ્રંથ. બહુ યાદ રાખજો, ફોકવાકી ગ્રંથ કોનો છે? ફાહિયાનનો. અને ફાહિયાન કોના સમયમાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. અને ગુજરાતમાં આવનારો પ્રથમ વિદેશી યાત્રી હતો. બહુ ચીની યાત્રાળુ ફાહિયાન એ ગુજરાતમાં આવનારો પ્રથમ વિદેશી યાત્રી હતો. ફાહિયાન. બહુ એના બધા UN સંઘ આવ્યો. બહુ 6ઠ્ઠી સદીમાં. બહુ સત્રપનું રાજ હતું. પણ પહેલો કોણ આવ્યો હતો? આ ફાહિયાન. એનો ગ્રંથ યાદ રાખવાનો ફોકવાકી ગ્રંથ. બહુ એના પછી ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હતો, એટલે વિષ્ણુના ધર્મ માનતો હતો. બહુ અને આપણે જે લોહ સ્તંભ એને બંધાયો. બહુ જે આજે પણ ત્યાં હયાત સ્વરૂપમાં છે. બહુ તો આ ચંદ્રગુપ્ત બીજો હવા આવશે એનો પુત્ર કુમારગુપ્ત. જો કુમારગુપ્ત તો ચંદ્રગુપ્ત બીજા અને ધ્રુવ સ્વામિની દેવીનો પુત્ર. બરાબર, તેને કાશ્યના સિક્કા ચરણમાં મૂક્યા. બહુ કાશ્ય, તાંબા, બહુ પિત્તળના મિક્સ સિક્કા એટલે કાંસુ આપણી ભાષામાં. બહુ કાંસાના સિક્કા ચરણમાં મૂક્યા. તેના સમયમાં સિક્કાઓમાં મોર અને કાર્તિકેયની છાપ હતી. બહુ યાદ રાખજો, કયા રાજાના સમયમાં મોર અને કાર્તિકેયની છાપ જોવા મળે? તો કુમારગુપ્ત.
પછી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ અથવા કોણે કરી? તો કુમારગુપ્ત. અજંતાની ગુફાઓનું નિર્માણ કોણે કરાવ્યું? તો કુમારગુપ્ત. પછી કુમારગુપ્તને મહેન્દ્રાદિત્ય, શ્રી મહેન્દ્ર, અશ્વમેઘ, મહેન્દ્ર જેવી ઉપાધિઓ ધારણ કરી. કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત. જે છેલ્લો ગુપ્ત સમ્રાટ હોય છે, ગુપ્ત સમ્રાટનો મતલબ છે કે એના નામ પાછળ અથવા આગળ સમ્રાટ કહેવાતું હતું. તો સ્કંદગુપ્તનું ઉપનામ શકાદિત્ય. તે ભારતમાંથી હુણોને હાંકી કાઢ્યા. જે હુણો હતા એ હુણોના ભારતમાંથી હાંકી કાઢ્યા. સ્કંદગુપ્તે પોતાની રાજધાની અયોધ્યા ખસેડી. પછી સ્કંદગુપ્તના સુબા ચક્રપાલિતે જુનાગઢની અંદર સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બરાબર, આપણે ભણ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. એના પછી અશોકનો સુબો હતો. અને ત્રીજો સ્કંદગુપ્તનો સુબો હતો ચક્રપાલિત. આ ચક્રપાલિતે સુદર્શન તળાવ બંધાવ્યું અને ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. આપણે ભણ્યા હતા જ્યારે સુદર્શન તળાવ ભણ્યા એ વખત. પછી જે શિલાલેખ બ્રાહ્મી અને સંસ્કૃત ભાષામાં હતો, જુનાગઢની અંદર શિલાલેખ આવ્યો છે એ બ્રાહ્મી અને સંસ્કૃત ભાષામાં છે. 3 રાજાઓનો મિક્સ છે, અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા. પછી ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લો રાજા વિષ્ણુગુપ્ત. અને ગુપ્ત સામ્રાજ્યની અંદર જે સાહિત્ય રચાયું તો જો પંચતંત્ર નામનો જે ગ્રંથ છે અથવા વાર્તાઓ છે, અંદર પંચતંત્રની વાર્તાઓ એ કોઈ લખી? વિષ્ણુ શર્માએ. આમ તો પંડિત વિષ્ણુ શર્મા આવે. પછી એ સિવાય કાલિદાસનું રઘુવંશમ, કુમાર સંભવમ, ઋતુસંહારમ, મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમો વર્ષિયમ. આ બધી જ કૃતિ કવિ કાલિદાસની છે. પછી શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિ આર્યભટ્ટે શોધ્યું. શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિ કોણે શોધ્યું? આર્યભટ્ટે. પછી નિઘંટુ ગ્રંથ. નિઘંટુ ગ્રંથની રચના કોણે કરી? ધન્વંતરીએ. અને છેલ્લું અમરકોશ નામના ગ્રંથની રચના કોણે કરી? અમરસિંહે. તો એ તારું ગુપ્ત સામ્રાજ્ય પૂર્ણ થાય. એટલે આપણે ગુપ્ત સામ્રાજ્ય પૂર્ણ થાય. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.